હાય ગાઈસ, ફાઇનલી હવે વિદેશની ગલીઓમાં ભૂરિયું દેખાવાની ચાલુ થશે. એનું કારણ છે સૌથી પહેલાં તો જય શ્રી કૃષ્ણ. બધા મજામાં જ હઈશું, આઈ હોપ એવરીવન. અને આજનો દિવસ એટલે કે અડધી દુનિયાનો સમય બદલાવાનો દિવસ. ત્યાં આ વિડીયો આજે જ હું અપલોડ કરી દઈશ અને તમે ગૂગલમાં જોઈ લેજો. આજે ગૂગલમાં ગમે તે યુરોપની કન્ટ્રીનો ટાઈમ એડ કરી લેજો. બધી જ કન્ટ્રીમાં એક કલાકનો ડિસ્ટન્સ કપાશે. એટલે કે હવેથી શિયાળાનો અંત થાય છે અને ઉનાળુ ચોમાસું ચાલુ, અને ચોમાસું ચાલુ થતાં જ વરસાદ પણ ખૂબ જ નીકળી ગયો છે. એટલે આ ભૂર્યું તો દેખાય છે, પણ ડોસ્યું દેખાય. સોરી, ઇટ ઇઝ નોટ ભૂર્યું, ડોસ્યું. અને મારી સામે કતરાય છે, પણ આજે તો આપણે પણ જીગર કરી અને મસ્ત વિડીયો તો બનાવશું જ. કેવું કતરાતું હતું જાય પણ એમાં એવું છે કે ડોસ્યું પાછું ઇંગ્લિશ આવડતું ના હોય ને, એટલે આપણે કોઈ કાંઈ કહીએ નહીં. હાલ તમારા ભાઈને ભાઈઓ હો. તો એક બે મિત્રની કોમેન્ટ હતી ભાઈ કે જર્મનીમાં સ્ટુડન્ટ વિઝામાં હોય તો આપણને કેટલો ખર્ચો આવે. ભાઈ બીજા બધાની ફાકા ફોજની મને ખબર નથી, પણ જો તમે જર્મનીમાં એઝ અ સ્ટુડન્ટ તરીકે હોવ છો તો તમારે મિનિમમ 500થી 600 ને પણ 700 યુરો, ઓછામાં ઓછા 700 યુરો તમારે ગણતરી કરીને જ રાખવાના. 700 યુરો તમારે ખર્ચો આવી જ જાય. એ પણ તમને જો આલ્કોહોલની ટેવ ન હોય તો, સમજી ગયા. અને એઝ અ વર્ક, જો તમે વર્ક કરતા હો તો તમને ફાયદો થાય છે. જો તમે વર્ક કરતા હો ને તો તમારો હેલ્થ વીમો આ તે એ બધું તો આપણની જે કંપની હોય જે કાંઈ એ કરી આપતી હોય, અને પ્લસમાં એકોડેમેશન પણ કંપની આપ્યું તો તમારે જર્મનીની અંદર ખાલી 300 યુરોનો જ ખર્ચો આવે છે. એ 300 યુરો શેના ખબર છે કે લાઇટ બિલના, અને પ્લસમાં બસનું ટ્રાવેલિંગ જે કાંઈ પણ એ ટુ ઝેડ તમે કરતા હો એના માટે. બાકી કંઈ જ તમને વધારાનો ખર્ચો ન થવો જોઈએ. પણ હા, એઝ અ સ્ટુડન્ટમાં તો હવે તમારે તમારો હેલ્થનો વીમો જાતે લેવો પડે, મોબાઈલના બિલે ભરવાના હોય, મકાનનું અથવા પેન્ટ હાઉસ કે પછી હોસ્ટેલ જે કાંઈ પણ હોય એનું ભાડું પણ આપણે જ ભરવાનું હોય. એટલે એમાં તો ખોબા ઉપડી જાય. અને હજી પણ એક હું ખાસ મસ્તની વાત કહી આના પછી જર્મનીના સ્ટુડન્ટ વિશે, ખાસ કરીને ગુજરાતીઓ માટે. ચલો તો હવે આપણે જર્મનીને મૂકી દઈએ ને આપણે અહીંનો નજારો જોવો તો હજી માહોલ ઓછો છે, ઓલો ભૂરીઓ બહુ દેખાતી નથી. એડવર્ટાઇઝ ચાલુ થઈ ગઈ છે અને મસ્ત માહોલ છે. અને આજે એક બીજી વસ્તુ છે કે આજે અમારે ક્લુઝમાં પદ્માવતી મૂવીઝ લાગેલું છે, જ્યાં મિત્રો હવે છે યુરોપની અંદર એ પણ ફ્રીમાં છે. ઇન્ડિયન એમ્બેસી બતાવી રહી છે રોમેનિયાની અંદર. લગભગ શહેરો, મોટા શહેરોની અંદર આજે હોય છે. મારું સિગ્નલ ખુલી ગયું છે અને વરસાદ પણ આવે છે. સડસડાટ ગાડીઓ માંડે છે ચાલવા. પાછળ હતી જાય કેમ કે બસ અને વાહનો બધા જ કરી રહ્યા છે. પાણી ઉધારી જાય છે. હાય ભૂરી દેખાડી. દેખ લો तुम लोगों तो पहले देखोगे, झूम करके देखोगे. વધારે ચિંતા કરવાની જરૂર નથી, હમણાં સિગ્નલ ખુલી ગયા એટલે દેખા હે. આ ભૂરતા સ્ટુડન્ટ લાગે છે ભાઈ. આનો અહીં ખર્ચો આવે એટલો જ મારો પગાર છે ભાઈ. અને એને કાનમાં હેડફોન હાઈફાઈ લગાવ્યા હતા, ખબર છે, 250 યુરોના. 25,000 કાનના હેડફોન હતા એના. બિનમોસમ બારિશ. આ બિનમોસમની બારિશ નથી, તમારી જાણ ખાતર કહી દઉં. આજની રાત્રે તમે એટલે કે ઇન્ડિયાની અંદર 7 વાગે અને તમારો જે ટાઈમિંગ હોય તેમાં ટાઈમ એડ કરી લેજો ગમે તે એમ યુરોપની ગમે તે કન્ટ્રીનો. અને પછી સવારે વહેલા તમારે 5-6 વાગે જે લોકો જાગતા હોય ને ત્યારે ટાઈમ જોજો. ઘણી જગ્યાએ 2માંથી સીધા 3 વાગશે, અને કેટલીક જગ્યાએ 3ની જગ્યાએ 2માંથી 3 તો વાગશે જ નહીં, સીધા 4 વાગી જશે, અને કેટલીક જગ્યાએ સીધા 5 વાગશે. એવું બધું થવાનું છે. હું ખુદ પણ એનું રેકોર્ડિંગ રાખીશ, કેમ કે આપણે છે વીકેન્ડ, અને વીકેન્ડમાં આપણે કોઈ કામ હોતું નથી. નવરી બધા નખો જ થાય એટલે આપણે એ દેખાડવાના છીએ.
અને હા, બીજી વસ્તુ કહું કે એક મસ્ત વાત પૂછી હતી કે રોમાનિયામાં કયા દેશના સ્ટુડન્ટ આવે છે. તો ભાઈ રોમાનિયાની અંદર મેં હજી લગીને જોયું છે ને, તો આમ તો બીજા યુરોપના નાના દેશના ઘણા બધા આવે છે, પણ એશિયન કન્ટ્રીમાં જોવા જાઉં ને તો મેં છે ને પાકિસ્તાનીને એઝ અ સ્ટુડન્ટ અને બાંગ્લાદેશી એ સ્ટુડન્ટમાં બહુ આવતા જોયા છે. એ લોકો સ્ટુડન્ટ વિઝા પર આવે છે અને અહીંયા કામ કરે, પણ એમાં કંઈ કાંધો કાઢી નથી લેતા, કારણ કે એટલું બધું વિધાઉટ કોન્ટ્રાક્ટ અહીંયા કામ જ તમને ન મળે. કામ ગોતું જ મેઇન વસ્તુ જ છે. હું ખુદ 6 મહિનાથી પાર્ટ ટાઈમ ગોતું છું અત્યારે પાછું. સોરી 6 મહિના તો નથી, આવ ફટાફટ ના કરાય, રાગે રહેવાય થોડુંક દેવરભાઈની જેમ. એટલે 2 મંથથી પાર્ટ ટાઈમ ગોતું હતું, મને ખુદનું નથી જતું. ક્યારેક વારી મળી જાય છે. હવે એક જગ્યાએ મેં કોન્ટેક્ટ કર્યો હોય, ફોરેસ્ટમાં જવાનું હોય, જંગલમાં લાકડા કાપવા, બોલો આ તો બધું કરવું પડે ભાઈ. લીગલી કામ જોઈએ, આમાં અનલીગલી ને લીગલી બધા કામ ગોતવા હોય ને બહુ ઓખમાં પડી જાય અમુક ટાઈમ. ખાલી આમ કહી દેવો કે વિદેશમાં રહેતા હોય તો ઓલી એક શાયરી નથી, અગર પરિવાર में से एक बच्चा भी विदेश चले जाए ने अपने 7 पुस्तों की वो इकट्ठा मतलब पैसा ભેગા કરી लिए. ના ભાઈ ના, 7 પેઢીઓને ક્યાં કરે, અહીંયા જરાક ચગી બગી જાય હરખુંથી. અહીં તો રશિયનથી સસ્તું મળતું હોય ઘણું બધું. હા, એટલે અહીંયા રાશન પાછું બહુ મોંઘું જડે, એમ રાશન એ બધું સસ્તું જડી જાય. પોઈન્ટવાળા સમજી જ ગયા છે. અને કહેવાનો મતલબ એ કે આલ્કોહોલ, પાછું આલ્કોહોલ યાર આટલું સસ્તું જડે. હા, હું ધારાવાળે ચડી જાય તો બીજી 7 પેઢીનું માથે ચડાવી દઈએ. હા, પેઢીઓ તારવાની વાત અલગ છે, પેઢીઓ પધરાવતા વાર ન લાગે ભાઈ આમાં. હા, અહીંયા એકાદી પૂરી હરખી ચડી જાય સેલેરી તમારી ગઈ. એટલે જોકે એ છેતરપિંડીની વાત નથી, પણ યાર એમ નથી કહેતો કે એની છોકરી છેતરી જાય તમને, પણ એનો ટૂંકમાં ખર્ચો જે લે એ એના પૈસા પ્રમાણે જીવતા હોય ને યાર, આપણને ના મજા આવતી. હા, એ તો હોય કોકને સારા નસીબ હોય, અને સારા નસીબ હોય તો અમે વિદેશ આવી ખરા, ઇન્ડિયામાં જ ના મજા કરતા હોય. હા, એવું છે ભાઈ. 1.5 લાખ રૂપિયા કમાય વાત સાચી, પણ એમાં કેટલા વાના કરીએ અમને ખબર છે ભાઈ. મહિનામાં 9 ફેરે પંચરત્ન ખીચડી ખાઈને હોઈ જાય. આવું છે. હવે મસ્ત બસ સ્ટેન્ડ આવી ગયો છું અને બસ સ્ટોપ ઉપર રાહ જોઈ રહ્યો છું. આના પછીના વિડીયોમાં હું ખાસ મસ્તીની વાત કરું, આના પછીના નહીં, એના પછીના વિડીયોની અંદર કે ભાડા, સ્ટુડન્ટના ભાડા વિશેની બહુ મહત્ત્વની વાત છે. અને પ્લસમાં પણ અત્યારે યુરોપિયન યુનિયન તો ફૂલ ઓમાં જ છે. ચાલો જો બસ આવી ગયા, હાલો પછી વાત કરીએ હવે. હો, આ તો આપણે મસ્ત બસ આવી ગઈ હતી ત્યારે, એટલે વાત કરવાનો ટાઈમ નહોતો. સોરી, બસમાં સારું ન લાગે રે એકચ્યુઅલીમાં. અહીંયા અમે પ્રોફેશનલ થઈને રખડતા, એમ જો ઘટે તમારા ભાઈમાં. ઘણા બધા લોકો કહે ભાઈ ફેસ દેખાડો, બતાવશું ભાઈ, સબરા રાખો, અમારું ફેસ જોઈને તમે ક્યાં વિદેશ આવી જશો ભાઈ. તો અત્યારે છેલ્લા જોકે લાસ્ટ હવે આ મંથના એન્ડની અંદર એવા બધા ન્યૂઝ જાણવા ચડ્યા છે કે અત્યારે હાવ રોસ્ટિંગ મોડ ઉપર છે યુરોપિયન યુનિયન. અને જે લોકો પણ ગેરકાયદેસર છે, મોસ્ટ ઓફલી એશિયન કન્ટ્રીના બહુ છે, ખાલી એશિયન કન્ટ્રીના જ નહીં, બીજી એલિયા ઘણી એવી બધી કન્ટ્રીઓ હોય, એ બધી કન્ટ્રીના નામ મને નથી આવડતા, એ ભૂટકતા જ આપણે ખબર હોય. આના પછી હું કહીશ એ બધી કન્ટ્રીના લીગલ વાઇઝ કરી પીછા કરી નાખવાના, ગોતીને પાછા ઇન્ડિયા મોકલી દેવાના છે. અમુક સ્ટુડન્ટ જે આવી ગયા છે ને કે ભાઈ આજ નહીં તો કાલ અહીંયા અનલીગલી રહીને ભૂર્યું, ટૂંકમાં ભૂરી હારે કદાચ મેળ આવી જાય તો પણ એની પહેલાં તો મેળ હમણાં આવી જાય, એ વાત પાકી જ છે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, ખાસ ધ્યાન રાખવાનું. એટલે મારો કહેવાનો મિનિંગ છે હતો કે તમે જે વાંથી અહીં આવતા હો અત્યારે એજન્સી દ્વારા કોઈ પણ પ્રકારનું કામ સોંપીને, તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. 6 મહિનાની વિઝા ઉપર તમે આવો છો તો પછી પાછું 6 મહિનાની અંદર તમારું TRC અપ્લાય થઈ જવું જોઈએ. જો તમે નવા હવા આવીશો ને તો તરત તમે આરટીમાં આવી જ જશો. આ રોસ્ટિંગ બધું છે ને, આ બધું કાઢવાનું વધીને હજી 6 મહિના પછી ચાલુ થાય ધીમે ધીમે, એના ન્યૂઝ પર આપીશ તમને એમ. અને ચેક રિપબ્લિકમાં તો અટાણા બાકા જીકી બોલે જ છે, સ્લોવાકિયામાં, ચેક રિપબ્લિકમાં અને પોલેન્ડમાં તો મારા દીકરા નહીં હોય ને તો કેટલા એમને કાગરિયા વગર ભરાઈ ગયેલ પડ્યા છે. હા,
ઠેકડા થયા યુક્રેનમાંથી વાંથી મલક ભાગી ગયા. પછી બબે ધંતન વાર એમને એમ આજ કાગળિયા થઈ જાય ને કાલ કાગળિયા થઈ જાય. એ કમાણી વિદેશની કમાણી વિદેશમાં ઓલી આપણે કહેવત નથી કે બોમ્બેની કમાણી બોમ્બેમાં કમાણી, એમાં વિદેશમાં એવું થઈ જાય તો વાર ન લાગે. એ ધીરે ધીરે આદત બગડી જાય, ટેન્શન આવે એટલે તમે મંડો દારૂ પીવા, અને એકવાર આલ્કોહોલ આવીનું તમને હડી ગયો એટલે વાત થઈ ગઈ પૂરી. ચાલો તો હવે જય જિનેન્દ્ર, આપણે જે કામ માટે આવ્યા છીએ મેડિકલમાંથી પહેલાં દવા લઈ લઈએ. અને ખાસ નોંધ કે આજે રાતે જે ટાઈમ બદલે તે જોવાનું ભૂલતા નહીં. હું એક શોર્ટ વિડીયો પણ મૂકીશ જેની અંદર તમને દેખાશે કે કઈ રીતે ટાઈમ બદલે છે.